અને આ બાબતે હું જયરાજસિંહ બાપુનો પણ માફી માંગતો વિડીયો મુકાવીશ। જે આખો પ્રશ્ન જ્યારે ઉભો કરવો હતો ત્યારે સમાજની મદદ લીધી, સમાજને ખંભે આખી બંદૂક ફોડી અને આખા પ્રશ્નને મોટો બનાવ્યો, અને હવે જ્યારે પ્રશ્નનું સમાધાન કર્યું છે ત્યારે રાજુભાઈનો ઓડિયો જે દિનેશ પાત્ર સાથે વાયરલ થયો એમાં જણાવ્યા પ્રમાણે આજે અમે બધા આગેવાનો મળ્યા છીએ સૌરાષ્ટ્રના। ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીનો કેસ તમને બધાને ખબર હશે। જેટલો એ કેસ ચર્ચામાં રહ્યો, સંજય સોલંકી પર હુમલો ને એના પછી આખી ઘટના એ વિરોધ સુધી પહોંચી, સમાજના લોકોએ વિરોધ કર્યો, એ લડાઈ પછી સુખેથી સમાધાન થઈ ગયું। એટલે ગણેશ ગોંડલ અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન થઈ ગયું, પણ હવે દલિત સમાજના લોકો પૂછી રહ્યા છે કે સમાધાન વખતે તમને સમાજ કેમ યાદ ન આવ્યો। રાજુ સોલંકી ઉપર ઘણા બધા સવાલો પણ કર્યા છે। સાથે જ સમાજના લોકોએ એક બેઠક કરી અને બહુ જ બધા નિર્ણયો લીધા છે, એની વિસ્તારથી વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। ગોંડલના ઘોઘાવદર ગામ પાસે એક જગ્યા છે અને ત્યાં અનુસૂચિત જાતિના લોકોએ ભેગા મળી, અલગ અલગ સંગઠનો, રાજકીય બિનરાજકીય આગેવાનો બધાએ ભેગા મળી અને બેઠક કરી। બેઠકમાં એટ્રોસિટીના કેસમાં સમાધાન નહીં, જે પણ સમાધાન કરશે એનું સમાજ બહિષ્કાર કરશે, ત્યાંથી લઈને કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી સમાજ આખો લડશે, એ વાત જાહેર કરવામાં આવી। સમાજના જે આગેવાન હતા દેવદાનભાઈ, એ જ્યારે પ્રતિક્રિયા આપી રહ્યા હતા ત્યારે એમણે એવું કહ્યું કે ભૂતકાળમાં ગણેશ ગોંડલ અને સંજય સોલંકી વચ્ચેના વિવાદ વખતે સમગ્ર સૌરાષ્ટ્રના દલિત સમાજના લોકો એકઠા થયા હતા, મોટી લડાઈ આપી। હવે જાણવા મળ્યું છે કે કેસમાં સમાજને પૂછ્યા વગર સમાધાન કરી લેવામાં આવ્યું છે। રાજુભાઈ સોલંકી અને દિનેશ પાતરિયાની વાયરલ વિડીયો પછી અમને ખબર પડી છે કે જે રીતના સમાધાન થયું છે એમાં સમાજને ક્યાંય વચ્ચે રાખવામાં નથી આવ્યા। રાજુભાઈ સોલંકીએ જે કહ્યું હતું કે જયરાજસિંહને માફી માંગવાની છે, જયરાજસિંહ માફી માંગશે તો જ અમે કંઈક કરીશું, તો હવે ભલે સમાધાન થઈ ગયું હોય પણ રાજુભાઈ જયરાજસિંહ પાસેથી માફી મંગાવીને રહે, એવી વાત આગેવાનોએ કરી છે। સાથે જ આ બેઠકમાં બીજા ઘણા બધા કાયદા પણ સમાજના ઘડવામાં આવ્યા, એટલે એમાં પણ બદલાવ લાવવામાં આવ્યો અને કહ્યું કે એટ્રોસિટીમાં જે પણ ફરિયાદ હશે કે જે પણ એટ્રોસિટીના કેસમાં સમાધાન કરશે એનું આપણે બહિષ્કાર સમાજમાંથી કરવાનો છે। જયરાજસિંહ માફી માંગે અને સાથે જ આ જે આખો કેસ થયો એમાં સમાજને કેમ બાકાત રાખી અને સમાધાન કરવામાં આવ્યો છે એનો જવાબ પણ રાજુભાઈ આપે, એ વાત સાથે ગઈકાલે બેઠક પૂર્ણ થઈ। બેઠક પછી એક મહાસંમેલનનું પણ આયોજન કરવાની વાત કરી છે। 4 જાન્યુઆરીએ સમાજ આખો ભેગો થઈ અને એક સંમેલન કરશે એવી જાહેરાત પણ કરવામાં આવી છે। તો અત્યારે રાજુ સોલંકીના સમાધાન પછી જયરાજસિંહની માફી માંગવાનું સમાજ કેમ કહી રહ્યા છે તે સાંભળો। ગોંડલ અને અમારા જુનાગઢના રાજુભાઈ સોલંકીના દીકરા સંજય વચ્ચેનો જે બનાવ બન્યો હતો એ બનાવ પછી અમારા સમગ્ર સમાજે, સમગ્ર રાજ્યના સમાજે, સૌરાષ્ટ્રના દલિત સમાજે એક જબરજસ્ત લડત આપી હતી અને ગોંડલની અંદર જે સ્વાભિમાન સંમેલન કર્યું હતું અને સરકાર સુધી આ બાબત પહોંચી હતી। હવે ક્યાંક ને ક્યાંક એવું થયું છે કે સમાજને વિશ્વાસમાં લીધા વગર કે સમાજ સાથે વાત કર્યા વગર જે આખો પ્રશ્ન જ્યારે ઉભો કરવો હતો ત્યારે સમાજની મદદ લીધી, સમાજને ખંભે આખી બંદૂક ફોડી અને આખા પ્રશ્નને મોટો બનાવ્યો, અને હવે જ્યારે પ્રશ્નનું સમાધાન કર્યું છે ત્યારે રાજુભાઈનો ઓડિયો જે દિનેશ પાત્ર સાથે વાયરલ થયો એમાં જણાવ્યા પ્રમાણે આજે અમે બધા આગેવાનો મળ્યા છીએ સૌરાષ્ટ્રના, અને એવું નક્કી કર્યું છે કે ઓડિયોમાં રાજુભાઈ એવું બોલે છે કે મેં 1 રૂપિયો લીધો નથી, અને આ બાબતે હું જયરાજસિંહ બાપુનો પણ માફી માંગતો વિડીયો મુકાવીશ। એટલે અમારી સમાજની માગણી છે કે જયરાજસિંહ બાપુનો રાજુભાઈ માફી માંગતો એક વિડીયો મુકાવે, એક માગણી અમારી એવી છે। જે અત્યારે જે એટ્રોસિટીમાં જ્યાં સમાધાનો થાય છે, ભૂતકાળમાં, વર્તમાનમાં, ભવિષ્યમાં ન થાય એના માટે 4 જાન્યુઆરીએ ધોરાજીમાં મિટિંગ કરવાની છે। સૌરાષ્ટ્રના, આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આગેવાનોને બોલાવવાના છે અને એક સમાજનો એક ઠરાવ પ્રસાર કરવાનો છે। જો કોઈ વ્યક્તિ આવી રીતે સમાધાન કરશે તો એને સમાજમાંથી બહિષ્કાર કરવો કે શું કરવું, અને જો આવો સમાધાન કરશે કોઈ પણ પ્રકારનો સપોર્ટ એને ભવિષ્યમાં અનુસૂચિત જાતિ સમાજ નહીં કરે ને આવા લોકોને અમે સમાજમાંથી બહાર કરશું। એટલે આવો એક ઠરાવ કરવા માટે 4 તારીખે ધોરાજીમાં મિટિંગ કરવાના છે।